ચાર ચાર મહિના આવ્યા, મારા પાવલિયા બળી બળી જાય રે, કાનુડા તારા મનમાં નથી. દિવાળી બેન ફીલ થતી. ઓ પદ્મશ્રી એવોર્ડ લીધેલો. મેં એમને કીધેલું રાજકોટમાં એનો ડાયરો, અને હું એને સાંભળવા ગયો. દિવાળી બેન તમારો કલર પણ કોયલ જેવો છે ને અવાજ એ કોયલ જેવો છે. મને કે એવું કે કલરનું કેમ કહો છો? કહેવાનો મારો આશય એ છે, કાગળિયા લખી લખી થાકી. રૂક્ષ્મણી આગળ આવશે. રૂક્ષ્મણીએ ભગવાનને પ્રેમ પત્ર લખ્યો. જગતમાં એવો પ્રેમ પત્ર આજે પણ દ્વારકામાં આરતી પછી એ રૂક્ષ્મણીનો પ્રેમ પત્ર વંચાય છે. દુનિયામાં એવો પ્રેમ પત્ર લખાય, જગતમાં એવો કોઈએ નથી લખ્યો. અત્યારે ડાર્લિંગ છે. મુંબઈમાં એક ભાઈ રોજ નોકરી જાય અને આમ ઉપર બીજા માળે રહેતા હશે, અને નીચે એમની પાર્કિંગ હોય ગાડીનું, એટલે આમ નીચે ઉતરીને પછી એની વાઈફ ઉપર જોઈ રહે, ડાર્લિંગ બાય બાય ટાટા ડાર્લિંગ. એટલે પેલો રોજ દૂધવાળો ભાઈઓ આવે, તેના મનો કે આ બેનનું નામ ડાર્લિંગ હશે. પેલો પતિ એની પત્નીને કે ડાર્લિંગ કહીને જાય, ડાર્લિંગ એટલે પ્યારી નહીં. અને એટલે પેલો દૂધ લઈને આવ્યો કે ડાર્લિંગ દૂધ આવ્યું. એ પેલી બેન કપડાં ધોતો ધોતો ઢોકાલીને માર્યો બરાબરનું. પરમાત્મા ડાર્લિંગ છે, આપણું ડાર્લિંગ શું છે? કંઈ નથી. આજે આજે જે પ્રેમ છે એ વાસ્તવિક પ્રેમ નથી. પ્રેમ તો ગામડાની બહેનો કરતી હોય. પ્રેમ ગામડાની બહેનો કરે ને, પતિ કડક મગજનો હોય તો એ સહન કરી લે. આ સુધરેલી ના કરે બહુ જાજી. હારી છે એમાં કોઈક સારી, પણ મોટા ભાગે એવું છે તું નો ઝઘડો છે. વિશ્વમાં લાંબાનામાં લાંબો પ્રેમપત્ર તું અને હુંમાં લખાયો છે. રોજ ભગવાનને એક પત્ર લખવો જોઈએ कि तारी मर्जी थी चालू छू, अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में, हार और जीत भी तेरे हाथों में. मालूम नहीं तेरा तुझको अर्पण क्या लागे मेरा. આપણે કહીએ છીએ ને આરતી, વિષય વિકાર મિટાવો પાપ હરો દેવા, પ્રભુ પાપ હરો દેવા, શ્રદ્ધા ભક્તિ बढ़ाવો. વિષય વિકાર મટાવો અને બીજાનો આગળ જઈને થૂંકી આવીએ તો વિષય વિકાર કેવી રીતે મટ્યો કહેવાય? આપણે ગાઈએ છીએ, બોલીએ છીએ, અને બધા આ મંદિરોમાં તમે જાઓ તો બહાર માગણ બેઠા હોય, પણ મોટા માગણ તો મંદિરમાં જ જતા હોય, ત્યાં જ માગતા હોય. ભગવાન પાસે કંઈ માગવાનું નથી. દયા માગો, પ્રેમ માગો, ભક્તિ માગો, કંઈ માગો, બધું મળી જશે. આ તો કે મારા પડોશીની બે આંખો, ભલે મારી એક આંખ ફૂટે પણ મારા પડોશીની બે ફૂટવી જુઓ, આવી માગણી માગે એ ભક્તિ નથી. અહીં સુરુચિ ને પુત્ર તેનું નામ ઉત્તમ ને સુનીતિના પુત્રનું નામ ધ્રુવ. બાળકને મા જે સંસ્કાર આપે છે એ સાચા સંસ્કાર હોય છે. માના સંસ્કાર સારા ના હોય ને બાળકને બહુ તકલીફ થાય. ભલે અભણ હોય, કસ્તુરબા અભણ હતા. ગાંધીજીને કોઈએ પૂછ્યું પત્રકારે કે સૌથી રૂપાળી સ્ત્રી કોણ? કે કસ્તુરબા. અને સૌથી વધારે પ્રેમ કોને કરો? કે કસ્તુરબામાં. આ દેશના મહાપુરુષોને યાદ કરો. સુભાષચંદ્ર બોઝ જ્યારે આઝાદીની લડાઈમાં નીકળ્યા ને ત્યારે એની પત્ની કહે છે, અરે વાલા મને છોડીને ક્યાં જાઓ છો? તો સુભાષ કહે છે, આઝાદીનું ખપર પૂરવા. બહુ સ્કૂલો પર હું બોલ્યો છું, એટલે મેં કહું કાલે આપણે સ્કૂલમાં જવું. આઝાદીનું ખપર પૂરવા મા ભૌમનો પોકાર થયો છે, માટે હું જાઉં છું. સુભાષ એની પત્ની કહે છે, આવીશ તો વિજયી બનીને, નહીંતર આવતી જન્મ મળીશ. પછી સુભાષનો ક્યાંય પત્તો નથી. ए मेरे वतन के लोगों, 15 ऑगस्ट आई रही थी, ए मेरे वतन के लोगों जरा याद करो कुर्बानी. भारत भूमिना संतान છે. આપણી ભારત જેવી કોઈ જે ભૂમિમાં રામ, કૃષ્ણ, શિવ, દુર્ગા દેવીઓ બધી આવે. નાગરેશ્વરી માતા બોર્ડ લખ્યું છે ઉપર, છોકરા પોલીસ ખાતામાં ભણતા હોય એની પરીક્ષા માટે મદદ કરવામાં આવે. એ બોર્ડનો ફોટો મેં પાડી લીધો છે. તો નવરો પણ બધું લખવું છે. તબેલો જઈને જોઈ આવ્યો એને લખવું છે. लोग आवनारी पेढ़ी आ गामમાંથી प्रेरणा लेशे. न्यू जनरेशन विल गेट द इंस्पिरेशन फ्रॉम दिस फैमिली. आ कुटुंबમાંથી કંઈક પ્રેરણા નવી પેઢી લેશે કે અહીંયા એક પોલીસ ઇન્સ્પેક્ટર થઈ ગયો, અહીંયા 6 ભાઈ થઈ ગયા. આવનારી
25-50 વર્ષ પછી એની કિંમત થાય. દાણા મોડા ઉગે છે, તરત નથી ઉગતા. मिटा दे अपनी हस्ती को अगर कुछ मर्तबा चाहे, दाना खाक में मिलकर गुले गुलजार होता है. દાણો રટાઈ જાય પછી એમાંથી છોડ પેદા થાય છે. તો કે છે ઉત્તાનપાદ રાજાને 2 પુત્રો. એક દિવસ રાજા સિંહાસન પર બેઠા છે, સુરુચિ બાજુમાં બેઠી છે અને તેનો પુત્ર ઉત્તમ, અને ઉત્તમ માનીતી રાણીનો છોકરો હતો. કે એ ખોળામાં બેહે, પેલા ન બેહાડો ધ્રુવને. શોખ હોય ને, શોખ પતિની નવી પત્ની હોય ને, 2 પત્ની હોય ને, એનું જીવનમાં મરો થાય. બહુ રણો, બહુ દેવાદાર હોય, દુઃખી હોય. બહુ બેટી જણો, બહુ દીકરીઓ હોય ને, એ દુઃખી હોય. 2 ગામ અથવા 2 પત્ની હોય, એક મોડાસામાં રહેતી હોય ને એક મેઘરજમાં રહેતી હોય, તો એનોય મરો થાય. તો આપણા ગામમાં નથી એવું. બહુ રણો, બહુ બેટી જણો, 2 ગામ અથવા એને મારીશ કંથડા, એને મારવાની જરૂર નથી, વગર મારેલો મરી ગયેલો છે. આ 2 પત્નીઓ છે. અને કે છે પેલો છોકરો બેસવા ગયો, તું નહીં કે તું સાવકીમાનો છોકરો છે. પેલી સુરીજીને બેસવા દેતી નથી, કારણ કે રાજા દબાઈ ગયેલો હતો પત્નીથી. જો નવી પત્ની હોય ને, જો ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, જો ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી, અને જો ન પહોંચે અનુભવી ત્યાં પહોંચે નવી. નવી પત્ની હોય ને એ સીધો કરી દે માણસને. બહુ પત્નીવાળા દુઃખી હોય, બહુ સુખી ના હોઈ શકે. એટલે તો આપણે ત્યાં એક પત્નીનો રિવાજ છે. રામે તો આ બધા ઘણા મને એક જણ કે ખેડામાં એક માણસે મને પ્રશ્ન કરેલો. મને કે મહારાજ એમ કે કૃષ્ણને 16,108 રાણીઓ, તો કે આ બધું કે કૃષ્ણ હારો ન કહેવાય. મેં કીધું તને ખબર નહીં હોય કૃષ્ણએ 16,108 રાણીઓ કેમ કરી? 8 તો એની કાયદેસર હતી પટરાણીઓ, પણ 16,100 જે કરીને એ જમાનામાં રાક્ષસ, ભૌમાસુર નામનો રાક્ષસ કોઈ કુંવારી, કોઈ વિધવા એવી વ્યક્તિને ઉપાડી જતો હતો. પરણેલી હોય એને ઉપાડી જાય, પછી સમાજ એને સ્વીકારે નહીં, પાછી લાવે તો સમાજ સ્વીકારે નહીં, એટલે બચારી કૂવાવાળો કરે ને આપઘાત કરતી હતી. કૃષ્ણે વિચાર કર્યો કે આ બધીનું પરણ્યું ને તો એને સારો પત્નીનો દરજ્જો મળશે ને, એટલે પછી કોઈ એને મહેનું ન મારે. કૃષ્ણ હાથે પરણે એને કોણ મહેનું મારે? એટલે કૃષ્ણએ આ પતિત સ્ત્રીઓને ગળે લગાડીને પાવન કરી. એટલે ભગવાન કૃષ્ણને રામ પતિ તપાવન છે. રામને પણ રઘુપતિ કીધા, રામને રાઘવ કયા, રાજા રામ કયા, પતિ તપાવન કયા. રામાપીને શું કામ કર્યું? મહેરવાના ત્રાસથી દુનિયાને બચાવી. તમે જુઓ છો એક એક વસ્તુ શીખવા જેવી છે. ડાલી બેન જેવી બેન બનાવી જે બીસીમાં આવી જાય, પણ કહેવાનું શીખાડ્યા છે બધાને. કોઈ ભેદ નહીં, ઈશ્વરી તત્વને કોઈ ભેદ નથી. આ બધા આપણે ભેદ છીએ. મેં કંઈક તો વાત કરતો હતો ને, આપણે વાત કરતો હતો કે આપણે સવારે પૂજા કરીએ ત્યારે બ્રાહ્મણ છીએ, ઘરની ચોકી કરીએ ત્યારે ક્ષત્રિય છીએ,